ભારતવાસીઓના દિલમાં વસતા પ્રસિદ્ધ ધર્મસ્થળ હરિદ્વાર ઋષિકેશમાં કાયમ માટે હજારો ભક્તો પોતાનામાં ધર્મ શક્તિને કાયમ રાખવા સાધના તપસ્યામાં આરતી કરવા આવે છે. ત્યારે ધર્મ આધ્યાત્મને જીવનમાં અપનાવવાનો સરળ માર્ગ બતાવવા પ્રસિદ્ધ પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાનીબેન ત્રિદિવસીય વ્યાખ્યાન માળા યોજી હજારો ભક્તોને પ્રેરણા આપેલ છે. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર અનેક જાહેર કાર્યક્રમ બાદ પ્રસિદ્ધ પરમાર્થી નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીના આશ્રમમાં યોજાયેલ હવન ગંગાજીની મહાઆરતીમાં શિવાનીબેને ભાગ લીધો તથા દરેક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ બ્રહ્માકુમારી બહેનોના સાથે મહાઆરતી કરેલ. પોતાના ઉદ્બોધનમાં શિવાનીબેને જણાવેલ કે આપણે સૌએ જીવનમાં સર્વ માટે દુઆ, શુભ ભાવના અને સદભાવના દ્વારા રામ રાજ્યની કલ્પનાને પોતાનાથી સાકાર કરવાની છે. જ્ઞાન ગંગાને પોતાના મનમાં સતત વહેતી કરી પોતાનું સકારાત્મક પરિવર્તન એ આ પવિત્ર ભૂમિની પ્રેરણા છે. આ પ્રસંગે સ્વામી ચિદાનંદજીએ શિવાનીબેનની શિવવાણી પ્રેરણાદાયક વાણીને હૃદયસ્પર્શી ગણાવી લાખો લોકોનો જીવન પરિવર્તનની શિવ શક્તિ બતાવેલ તથા રુદ્રાળ માળા સાથે ધાર્મિક વિધિથી બ્રહ્માકુમારી બહેનો તથા શિવાની બહેનો સન્માન કરેલ તથા હવનમાં અને મહાઆરતીમાં હજારો ભક્તો સાથે ગંગા મહાઆરતીમાં જોડાયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં રૂરુકી હરિદ્વાર ઋષિકેશમાં હજારોની માનવ મેદનીને આધ્યાત્મિકતાને ધારણ કરી સ્વયંથી રામરાજ્યની શરૂઆત કરવા પ્રેરણા આપેલ.